નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 13 માનવ અને વસ્તી વિશે. ક્લિયર? અને આ પ્રકરણની અંદર આપણે શું જોઈ રહ્યા છીએ? તો આપણે જે ટોપિક ઉપર વાત કરીએ છીએ એ અનુકૂલનો છે. ઓકે, જેમાં અનુકૂલન એટલે શું? તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અનુકૂલન એટલે કે કોઈ નિવાસસ્થાનની અંદર સજીવ રહેતો હોય અને એવો સજીવ એ તણાવયુક્ત કે વિપરીત પરિસ્થિતિની અંદર સામનો કરવા માટે એ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો અપનાવે છે, જેને આપણે શું કહીએ છીએ? અનુકૂલન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અને આવા અનુકૂલન તરીકે આપણે જોઈ ગયા કે મરુ નિવાસી વનસ્પતિઓ જે છે એ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે કેવા અનુકૂલન ધારણ કરતા હોય છે. એટલે કે પર્ણ હોય તો પર્ણની સપાટી ઉપર જાડું ક્યુટિકલનું આવરણ હોવું. ઓકે, પર્ણની સપાટી પર રહેલા પર્ણરંધ્રો એ ગર્તો કે ખાડાની અંદર ખૂપેલા હોય છે. આવી વનસ્પતિઓની અંદર એક પ્રકાશ સંશ્લેષણ માટેનો વિશિષ્ટ પથ જોવા મળે છે, જેને કેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, જેને શોર્ટમાં કહીએ તો CAM પથ જોવા મળે છે. ઓકે, આ ઉપરાંત આવી વનસ્પતિઓની અંદર પર્ણો એક કંટકમાં રૂપાંતરણ પામે છે. ઓકે, એટલે કે શુષ્ક પ્રદેશની વનસ્પતિઓમાં જોવા મળતા જે પર્ણો છે એ પર્ણોનું રૂપાંતરણ શેમાં થઈ ગયું હોય? કંટકમાં થઈ જાય છે. અને પર્ણનું કાર્ય કરવા માટે પ્રકાંડ પહોળું, ચપટું અને લીલું બને છે, એટલે કે હરિત દ્રવ્ય યુક્ત બને છે, જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, જેને આપણે કહીશું પર્ણ કાર્ય સ્તંભ અથવા તો પર્ણ સદસ્ય પ્રકાંડ બને છે. ઓકે, તો એ લક્ષણો કોના હશે? તો કે મરુ નિવાસી વનસ્પતિઓના હશે. ઓકે, જે રણ પ્રદેશની અંદર ઉગતી જોવા મળે છે અથવા તો શુષ્ક પ્રદેશની અંદર ઉગતી હોય છે. ક્લિયર? ચલો, આજે આપણે વાત કરીશું કે સસ્તન પ્રાણીઓના અનુકૂલનો. ઓકે, અને ધાર્મિક અનુકૂલનો વિશે વાત કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ છે કે સસ્તન પ્રાણીઓના અનુકૂલનો. ઓકે, સસ્તન પ્રાણીઓમાં કેવા અનુકૂલનો જોવા મળતા હોય છે? ઓકે, ચલો ધ્યાન રાખીએ. તો કે છે કે ઠંડી આબોહવા વાળા વિસ્તારની અંદર, ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં જે પ્રાણીઓ છે, એટલે કે કયા? સસ્તન પ્રાણીઓ. ઓકે, સસ્તન પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના કાન જે છે એ કદમાં કેવા છે? નાના છે. ઉપાંગો કેવા છે? તો કે નાના છે. ઓકે, કેમ? કારણ કે શરીરમાં રહેલી ઉષ્માના વ્યયને ઘટાડવા માટે. ઓકે, સસ્તન પ્રાણીઓ ઉષ્માના વ્યયને ઘટાડવા માટે, એટલે કે શરીર જે છે એ શરીરની ઉષ્માના વ્યયને ઘટાડવા માટે ટૂંકા કાન અને ઉપાંગો ધરાવે છે. ક્લિયર? સમજાયું છે? સસ્તન પ્રાણીઓની અંદર જોઈએ તો વિપરીત પરિસ્થિતિ, એટલે કે ખૂબ ઠંડા વિસ્તારની અંદર જોવા મળતા સસ્તન પ્રાણીઓ જે છે એમના કાન અને ઉપાંગો ટૂંકા કદના હોય છે. ક્લિયર? કારણ કે ટૂંકા કાન અને ઉપાંગો જે છે એ શરીરની ઉષ્માના વ્યયને શું કરે છે? ઘટાડે છે. પણ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ જે છે એ એલેન નો નિયમ કહે છે. આને શું કહે છે? જેને એલેન નો નિયમ કહે છે. યાદ રાખીશું, વેરી મોસ્ટ આઈએમપી MCQ સ્વરૂપે. ઓકે, નીટ ની અંદર પણ MCQ સ્વરૂપે પૂછાઈ શકે. શક્યતાઓ છે કે ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ જે છે એમના કાન અને ઉપાંગો ટૂંકા હોય છે, જે ઉષ્માના વ્યયને ઘટાડે છે. આ કોનો નિયમ છે? તો કોનો નિયમ છે? એલેન નો નિયમ છે. ઓકે, ચલો સમજીએ આગળ. બીજા કેટલાક સસ્તન પ્રાણીઓ છે કે આપણે કહીએ કે ધ્રુવ પ્રદેશની અંદર જોવા મળતી, ધ્રુવ પ્રદેશ જે છે એ પ્રદેશોમાં જોવા મળતી સીલ. ઓકે, સીલ કોણ છે? તો કે પ્રાણી છે. કયું પ્રાણી છે? તો કે સસ્તન પ્રાણી છે. પણ કેવું? જલીય સસ્તન પ્રાણી છે. ઓકે, સીલ કેવું પ્રાણી છે? તો કે જલીય સસ્તન પ્રાણી છે. અને જોવા ક્યાં મળે છે? તો કે ધ્રુવીય વિસ્તારોની અંદર એ
જોવા મળતી હોય છે. ક્લિયર? આવું જે સીલ છે એ સીલની જે ત્વચા છે, ત્વચા નીચે જાડું ચરબીનું શું આવેલું હોય છે? આવરણ જોવા મળે છે. સમજીશું? ત્વચા હોય તો ત્વચાની નીચેની બાજુએ જાડું ચરબીનું લેયર આવેલું હોય છે. ક્લિયર? અને આવું જાડું ચરબીનું જે લેયર છે એ ઉષ્મા અવરોધક તરીકે જોવા મળે છે. અને જે ઉષ્મા અવરોધક તરીકે હોય છે, જે ઉષ્મા અવરોધક એટલે કે ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને શરીરની ઉષ્માને બહાર વ્યય થતો અટકાવે છે. જે ઉષ્મા અવરોધક તરીકે જોવા મળે છે, જે શરીરની જે ઉષ્મા છે એ ઉષ્માને બહાર વ્યય થતી અટકાવે છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, કે ધ્રુવ પ્રદેશની અંદર જોવા મળતું કયું પ્રાણી? તો કે જલીય સસ્તન તરીકે સીલ જોવા મળે છે. અને આવી સીલની ત્વચા નીચે જાડું પણ શેનું લેયર હોય? યાદ રાખીશું, પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે આવી શકે. કાર્બોદિતનું છે, લિપિડનું છે, પ્રોટીનનું છે. ઓકે, તો શેનું છે? ચરબીનું, લિપિડનું આવરણ આવેલું હોય છે, જે ઉષ્મા અવરોધક તરીકે જોવા મળે છે. અને શરીર જે સીલ છે એની શરીરની અંદરની ઉષ્માને બહાર વહી જતી અટકાવે છે, અવરોધતી જોવા મળે છે. ક્લિયર? તો આ સસ્તન પ્રાણીઓના ઠંડા પ્રદેશમાં એટલે કે વિપરીત પરિસ્થિતિમાં જોવા મળતા અનુકૂલનો છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ તો કેટલાક દેધાર્મિક અનુકૂલનો. દેધાર્મિક અનુકૂલનોની આપણે વાત કરીએ તો દેધાર્મિક અનુકૂલન તરીકે શું કહેશે કે કેટલાક સજીવો વિપરીત પરિસ્થિતિની અંદર દેધાર્મિક એટલે કે તણાવની પરિસ્થિતિમાં ત્વરિત શું કરવા માટે? પ્રતિક્રિયા માટે કેટલાક દેધાર્મિક અનુકૂલનો ધરાવતા હોય છે. ઓકે, શું કહેશે? કેટલાક સજીવો તણાવયુક્ત જે પરિસ્થિતિ હોય છે એટલે કે વિપરીત પરિસ્થિતિ હોય તો આવી વિપરીત પરિસ્થિતિનો ત્વરિત સામનો કરવા માટે કેટલાક ઝડપથી દેધાર્મિક અનુકૂલનો ધારણ કરે છે. ઝડપી દેધાર્મિક શું આપે છે? પ્રતિક્રિયા આપે છે. ઓકે, તો અહીંયા કેવી રીતે આવી દેધાર્મિક પ્રતિક્રિયાઓ અપાતી જોવા મળે છે? તો આપણે કહીએ કે ક્યારેક આપણે મનાલી પાસે રહેલા રોહતંગ ઘાટ કે લેહની અંદર ફરવાનું થાય. સમજીશું વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ ફરવાની વાત કરે છે? તો કે મનાલી જે છે, આમે લોકો જનરલી કુલુ મનાલી ફરવા જતા હોય છે ત્યારે ગરમીના દિવસોમાં. ઓકે, તો મનાલી પાસે શું આવેલું છે? તો કે રોહતંગ ઘાટ અને લેહ આવેલું છે, જ્યાં સૌથી નીચું તાપમાન જોવા મળે છે, જ્યાં ભારતમાં સૌથી ઠંડો પ્રદેશ એટલે લેહ છે. ઓકે, તો રોહતંગ ઘાટ અને લેહ ફરવા જવાનું થાય. ક્લિયર? પણ આ બંને જે સ્થાનો છે એ હાઈ અલ્ટિટ્યુડ રેન્જ પર છે. ઓકે, એટલે કે શું કહી શકીએ? વધુ ઊંચાઈ વાળા શું છે? વિસ્તારો છે. ક્લિયર? અને કેટલી ઊંચાઈએ આવેલા છે? તો કહે છે કે 3500 મીટર થી પણ વધારે ઊંચાઈ ધરાવે છે. એટલે કે દરિયાની જે સપાટી હોય એ દરિયાની સપાટીથી પણ કેટલા? તો કે 3500 મીટર થી વધારે ઊંચાઈ ધરાવતા આ વિસ્તારો છે. કયા? રોહતંગ ઘાટ અને લેહ. ક્લિયર?
જ્યારે અહીંયા ફરવા જવાનું થાય છે ત્યારે ઘટના શું ઘટે છે તો કે છે ત્યાં જવાને પરિણામે ત્યાં એક બીમારીનો સામનો કરવો પડે છે અને એ કઈ બીમારી છે અલ્ટિટ્યુડ સિકનેસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા વિસ્તારની અંદર ફરવા જવાનું થાય છે ત્યારે આ હાઈ અલ્ટિટ્યુડ રેન્જ પર રહેલા વિસ્તારો છે અને પરિણામ સ્વરૂપે ત્યાં જવાની સાથે જ આપણને શું થશે તો કે અલ્ટિટ્યુડ સિકનેસ થાય છે શું થશે સિકનેસ અને અલ્ટિટ્યુડ સિકનેસ એટલે શું કહેવાય ઉત્તુંગ બીમારી અથવા તો શું કહીએ વધુ ઊંચાઈની બીમારી એને કહી શકીએ વધુ ઊંચાઈની બીમારીનો સામનો કરવો પડે છે ઓકે કઈ બીમારી થશે ઉત્તુંગ બીમારી અથવા એને શું કહેવાય છે અલ્ટિટ્યુડ સિકનેસ ની બીમારી થતી જોવા મળે છે ક્લિયર આવી બીમારીની અંદર શું થાય છે તો કે ઉબકા આવવા ઓકે જ્યારે હાઈ અલ્ટિટ્યુડ એરિયાની અંદર જઈએ છે ત્યારે ત્યાં અલ્ટિટ્યુડ સિકનેસ થાય છે જેની અંદર ઉબકા આવવા પછી થકાવટ થવી થાક લાગવો થકાવટ છે અને હૃદયના સ્પંદનોમાં વધારો હૃદયના જે ધબકાર છે એ ધબકારોમાં શું જોવા મળે છે વધારો જોવા મળે છે ઓકે તો આ શું છે કે આવા લક્ષણો આપણી અંદર જોવા મળે છે ક્લિયર જ્યારે આપણે રોહતાંગ ઘાટ કે લેહની અંદર મુલાકાત લઈએ છે એટલે કે ત્યાં ફરવા માટે ગયા હોય તો ત્યાં પહોંચવાની સાથે જ આપણને અલ્ટિટ્યુડ સિકનેસનો સામનો કરવો પડે છે અને આવી બીમારીની અંદર શું થાય ઉબકા આવવા થકાવટ લાગવી એટલે થાક લાગવો કે હૃદયના ધબકારામાં વધારો થાય એવા લક્ષણો ત્યાં ઉત્તુંગ બીમારીની અંદર જોવા મળે છે ક્લિયર આ થોડાક સમય પછી એટલે કે કેટલાક સમય પછી આપણા અંદર આ જે બીમારી જોવા મળી છે એ ધીરે ધીરે દૂર થઈ જાય છે ઓકે થોડાક સમય પછી આપણે કહી શકીએ કેટલાક સમય બાદ આપણું શરીર જે છે આપણું શરીર એ આ સ્થાનિક એટલે કે રોહતાંગ ઘાટ કે લેહ નું જે વાતાવરણ છે એને આપણે શું કહીશું સ્થાનિક વાતાવરણ સાથે શું કરી દેશે અનુકૂળ થવા લાગે છે અને આ જે ઉત્તુંગ બીમારી લાગુ પડી હોય એટલે કે અલ્ટિટ્યુડ સિકનેસ શું થઈ જાય છે ધીરે ધીરે દૂર થાય છે ઓકે જ્યાં પહોંચીએ ત્યાં શરૂઆતમાં આપણને આવી અલ્ટિટ્યુડ સિકનેસનો સામનો કરવો પડે છે પણ થોડાક સમય એટલે કે કેટલાક સમયને અંતે ધીરે ધીરે ઉબકા આવવા થાક ઉતરવો સાથે સાથે હૃદયના સ્પંદનો ધીમા પડવા ઓકે જે લક્ષણો ધીરે ધીરે શું થવા લાગ્યા છે તો એ આવી જતા હોય છે ઓકે એટલે કે આ અલ્ટિટ્યુડ સિકનેસની જે બીમારી છે ઓકે જેમાં ઉબકા આવવા થકાવટ થવું કે હૃદયના સ્પંદનોમાં વધારો થવો જે ધીરે ધીરે શું થાય છે ઘટે છે ક્લિયર અને કેમ કારણ કે આપણું શરીર એ સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂળ થવા લાગે છે અને આ આપણું શરીર આ સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે કેવી રીતે પ્રયત્ન કરે છે તો ચલો જોઈએ તો કે એ પ્રયત્ન પણ આપણે યાદ રાખીશું કે આવી અલ્ટિટ્યુડ સિકનેસ શું કામ જોવા મળે છે કારણ કે આ જે ઊંચાઈ વાળા વિસ્તારો છે વધુ ઊંચાઈ વાળા વિસ્તારો છે ત્યાં હવા કેવી હોય છે તો હવા પાતળી છે અને દબાણ ત્યાં કેવું હોય છે હવાનું દબાણ ઓછું હોય છે ઓકે હવા પાતળી અને હવાનું દબાણ કેવું હોય છે ઓછું હોય છે અને પરિણામ સ્વરૂપે સહેલાઈથી આપણું શરીર ઓક્સિજનને ગ્રહણ કરતું નથી પરિણામે ઓછું હોવાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી
યાદ રાખીશું અલ્ટિટ્યુડ સિકનેસ થવાનું કારણ એ છે કારણ કે વધુ ઊંચાઈ વાળા જે વિસ્તારો છે ત્યાં હવા કેવી બની જાય, પાતળી બને છે. સાથે સાથે હવામાં દબાણ પણ ઘટી જાય છે અને પરિણામ સ્વરૂપે બહારની બાજુએ દબાણ ઓછું હોવાથી હવા સહેલાઈથી શરીરની અંદર પ્રવેશ કરતી નથી. ઓકે, અને પરિણામ સ્વરૂપે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી અને પરિણામે શું જોવા મળે છે? અલ્ટિટ્યુડ સિકનેસ થાય છે. પણ ધીરે 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 આપણું શરીર એ સ્થાનિક વાતાવરણ સાથે શું થવા લાગે છે? અનુકૂળ થવા લાગે છે. ક્લિયર? અને અનુકૂળ થવા માટે કેવા પ્રયત્નો કરે છે? ક્લિયર? કારણ કે ઓક્સિજનની માત્રા ઓછી થઈ ગઈ છે, તો હવે એને વધારે ને વધારે ઓક્સિજન શરીરને મળે એના માટે કેવા પ્રયત્નો કરે છે? તો કહે છે કે શરીરમાં શું થાય છે? રક્તકણો ની સંખ્યામાં શું કરે છે? વધારો. ઓકે, પહેલું તો સુધારો ક્યાં કરે છે? તો કે રક્તકણોની સંખ્યામાં વધારો શરીર કરવા લાગે છે. સાથે સાથે હિમોગ્લોબિનની જે બંધન ક્ષમતા છે એને ઘટાડે છે. હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની જે બંધન ક્ષમતા છે એ બંધન ક્ષમતાને શું કરે છે? ઘટાડે છે. ઓકે, અને સાથે શ્વસન દરને વધારે છે. ઓકે, શ્વસન દર ને શું કરે છે? તો કે વધારે છે. ઓકે, સ્થાનિક વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે આપણું શરીર પ્રયત્ન કરવા લાગે છે, એના સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે અને એ અનુકૂલન સ્વરૂપે શું જોવા મળે છે? તો કે શરીરની અંદર રક્તકણોની સંખ્યામાં વધારો કરવો, હિમોગ્લોબિનની બંધન ક્ષમતામાં ઘટાડો કરવો અને શ્વસન દરને શું કરે છે? વધારે છે. જેના પરિણામ સ્વરૂપે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે અને ઓક્સિજન પૂરતો મળવાની સાથે જ અલ્ટિટ્યુડ સિકનેસ શું થતી હોય છે? દૂર થતી જોવા મળે છે. ક્લિયર? ઓકે, તો હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આપણા દેશમાં તો ઊંચાઈ વાળા વિસ્તારો છે અને મેદાની વિસ્તાર પણ છે. જ્યાં જોઈએ તો મેદાની વિસ્તાર વાળા લોકોની અંદર યાદ રાખીશું, મેદાની વિસ્તારમાં જોવા મળતા લોકોની અંદર શું કહેશે કે જે પહાડી વિસ્તારમાં રહેતા એટલે કે વધુ ઊંચાઈએ રહેતા લોકો કરતા રક્તકણોની સંખ્યા ઓછી હોય છે, હિમોગ્લોબિનનું પ્રમાણ પણ નીચું હોય છે. હવે એને ઉલટું બોલીએ તો શું બોલી શકાય કે પહાડી વિસ્તારમાં રહેતા એટલે કે વધુ ઊંચાઈએ રહેતા લોકોમાં મેદાની વિસ્તાર કરતા લોકોથી રક્તકણોની સંખ્યામાં વધારે, હિમોગ્લોબિનની માત્રા પણ ત્યાં શું જોવા મળે છે? વધારે ધરાવતા હોય છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે મોટા ભાગે આપણે કહીએ કે પહાડી વિસ્તારમાં જે રહેતા લોકો છે એ લોકોમાં મેદાની વિસ્તારના લોકો કરતા વધુ રક્તકણો અને વધુ માત્રા માં શું ધરાવે છે? હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ધરાવે છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સને બરાબર યાદ રાખી લેવાનું છે કે વધુ ઊંચાઈએ રહેતા એટલે કે હાઈ અલ્ટિટ્યુડે રહેતા જે લોકો છે એ લોકોની અંદર રક્તકણોની સંખ્યા વધારે હોય છે, હિમોગ્લોબિનની માત્રા પણ વધારે હોય છે, એનો શ્વસન દર પણ વધારે હોય છે. ક્લિયર? જ્યારે મેદાની વિસ્તારમાં રહેતા લોકોમાં પહાડી વિસ્તાર કરતા કેવું હોય છે? તો કે રક્તકણોની સંખ્યા ઓછી હોય છે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા વધારે હોય છે અને શ્વસન દર નીચો હોય છે. ઓકે, તો બંને વિસ્તારના એટલે કે પહાડી અને મેદાની વિસ્તારના લોકોમાં કયા લક્ષણોમાં તફાવત જોવા મળે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, બરાબર મગજમાં રાખી લેવાનું છે કારણ કે કેટલાક પ્રશ્નો વિધાન સ્વરૂપે પણ આપણી બોર્ડ કે નીટ કે ગુજકેટની એક્ઝામમાં આવતા હોય છે, વાક્યો પણ પૂછાતા હોય છે
અને વધુ ને વધુ વાક્યો સાથે પ્રશ્નો બનાવવાની સંભાવના આ પ્રકરણમાં વધારે હશે. એટલે ખૂબ ધ્યાનપૂર્વક દરેક વાક્યને સમજવાનું છે અને યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો ફટાફટ અને નોટ કરી લઈશું. હજી દેધાર્મિક અનુકૂલનો બાકી છે એ આપણે જોઈએ. પહેલા આપણે શું કરી લઈએ અને નોટ કરી લઈએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો કે દેધાર્મિક અનુકૂલનની અંદર આપણે અલ્ટિટ્યુડ સિકનેસની વાત કરી કે જ્યારે આપણે કોઈ ઊંચાઈ વધુ ઊંચાઈ વાળા વિસ્તારની અંદર જઈએ છીએ ત્યારે આપણે અલ્ટિટ્યુડ સિકનેસનો સામનો કરવો પડતો હોય છે. ક્લિયર? અને આવી જે ઉત્તુંગ બીમારી છે એ કેટલાક દિવસ પછી એટલે કે તેના સ્થાનિક વાતાવરણ સાથે આપણું શરીર જ્યારે તાલમેલ મેળવી લે છે ત્યાર પછી રહેતું નથી. આવી બીમારીથી આપણે મુક્ત થતા હોઈએ છીએ. ક્લિયર? ઓકે, ચલો આગળ જોઈએ. તો કે મોટા ભાગના જે સજીવો છે એ સજીવોની અંદર શું હોય કે પ્રાણીઓમાં ચયાપચય ક્રિયાઓને દેધાર્મિક કાર્યો, યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં ચયાપચયિક ક્રિયાઓ છે અને દેધાર્મિક કાર્યો ચયાપચયિક ક્રિયાઓ અને દેધાર્મિક કાર્યો એ સાંકડા તાપમાનના ક્ષેત્ર મર્યાદામાં થતા હોય છે. આપણે કહી શકીએ નેરો એટલે કે ચોક્કસ તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં. ઓકે, કાર્યો જે છે એ શું કહેશે તો કે સાંકડા તાપમાનની ક્ષેત્ર મર્યાદા માં ઇષ્ટતમ રીતે થતા હોય છે. ઇષ્ટતમ રીતે થતા હોય છે. ઓકે, એટલે કહી શકીએ અહીંયા કે કોઈ મોટા ભાગના જે પ્રાણીઓ છે એની અંદર ચયાપચય એટલે કે મેટાબોલિક ક્રિયાઓ છે અને જે દેધાર્મિક કાર્યો છે એ કોઈ ચોક્કસ જે તાપમાન ક્ષેત્રની જે મર્યાદા છે એની અંદર એ ઇષ્ટતમ રીતે થતા હોય છે. દાખલા તરીકે મનુષ્યની વાત કરીએ એટલે કે મનુષ્ય જે છે એ મનુષ્યમાં ઇષ્ટતમ તાપમાન કેટલું જોવા મળે છે તો કે 37 ડિગ્રી સેલ્સિયસ છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રોને મગજમાં બરાબર બેસાડી લઈશું કે મનુષ્યની અંદર ઇષ્ટતમ તાપમાન કેટલું છે 37 ડિગ્રી છે અને આટલા તાપમાને મહત્તમ ચયાપચયિક અને દેધાર્મિક કાર્યો થતા જોવા મળતા હોય છે. ક્લિયર? પરંતુ જ્યાં વાત કરીએ કે થર્મસ એક્વેટિકસ અને આપણે શું કહીશું કે એવા આર્કીબેક્ટેરિયા છે. એ કેવા બેક્ટેરિયા છે? આર્કીબેક્ટેરિયા જે છે અને જોવા ક્યાં મળે છે કે થર્મસ એક્વેટિકસ જેવા બેક્ટેરિયા તો કે ગરમ પાણીના જરા અને ઊંડા સમુદ્ર જે હોય એ સમુદ્રના ઉષ્ણતાપીય નિકાલ માર્ગો, યાદ રાખીશું એટલે કે ડીપ સી હાઇડ્રોથર્મલ વેન્ટ જે છે એટલે કે ઊંડા સમુદ્રના ઉષ્ણતાપીય જે નિકાલ માર્ગો છે અને ગરમ પાણીના જરાની અંદર કયા બેક્ટેરિયા જોવા મળે છે તો કે આર્કી બેક્ટેરિયા જોવા મળે છે. યાદ રાખીશું અહીંયા આ જે વિસ્તારો છે તે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ કેવું હોય છે વધારે જોવા મળે છે. ક્લિયર? યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ 100 ડિગ્રી એ પાણી ઉકળવા લાગે છે. ક્લિયર? અને આટલી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આર્કી બેક્ટેરિયા ત્યાં સમુદ્રની અંદર શું કહેશે સમૃદ્ધ સ્થિતિમાં જોવા મળતા હોય છે. ઓકે, ખૂબ મોટી સંખ્યામાં એ સક્રિય રીતે વસવાટ કરતા હોય છે. ક્લિયર? જ્યાં જોઈએ તો કેટલાક ઠંડા વિસ્તારો
એટલે આપણે કહી શકીએ કે જ્યાં ધ્રુવીય વિસ્તારો છે, ઓકે, ત્યાં ઘણી માછલીઓ, એટલે કે ધ્રુવીય વિસ્તાર એટલે શેની વાત કરીશું તો કે ઘણી માછલીઓની જાતિઓ છે. ઘણી માછલીઓ એ કેવા વિસ્તારમાં કહેશે તો કે એન્ટાર્કટિકા. અને આપણે જાણીએ છીએ એન્ટાર્કટિકામાં શું કહેશે? દક્ષિણ ધ્રુવ. ઓકે, અને એન્ટાર્કટિકાનો આ વિસ્તાર કેવો છે? ખૂબ જ ઠંડો વિસ્તાર છે. આ કેવો વિસ્તાર છે તો કે ખૂબ જ ઠંડો વિસ્તાર છે. ઓકે, એ અતિશય ઠંડુ પાણી ત્યાં જોવા મળે છે. આ વિસ્તારમાં પાણી કેવું હોય? અતિશય ઠંડુ પાણી હોય છે. અને કેટલું હોઈ શકે તો 0 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ નીચું જોવા મળે છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ઘણી માછલીઓ એ એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવમાં જે અતિશય ઠંડુ પાણી એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ નીચું હોય, ઓકે, એવા વિસ્તારોમાં સમૃદ્ધ રીતે રહેતી હોય છે. રીતે જોવા મળે છે. તો આપણને એમ થાય કે આટલા ઠંડા પ્રદેશની અંદર આવી માછલીઓ જીવંત કેવી રીતે રહેતી હશે? શું એમનું દેહ પ્રવાહી ઠરી નહીં જતું હોય? એમનું રુધિર જામી નહીં જતું હોય? તો આ સક્રિય કેવી રીતે રહેતી હશે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે આવી જે માછલીઓ છે જેમાં શું જોવા મળે છે તો કે આવી માછલીઓના દેહ પ્રવાહી ઠરી ન જાય. ઓકે, દેહ પ્રવાહી જે છે એ પ્રવાહી શું ના થઈ જાય? ઠરી ના જાય. તે માટે માછલીઓમાં એક પ્રોટીન આવેલું હોય છે. એમસીક્યુ છે, બરાબર ધ્યાન રાખીશું. તે માટે શું આવેલું હોય છે? તે માટે શરીરમાં એન્ટીફ્રીઝ શું હોય છે? પ્રોટીન જોવા મળે છે. કયું પ્રોટીન આવેલું હોય? એન્ટીફ્રીઝ પ્રોટીન આવેલું હોય છે, જે રુધિરને જામી જતું શું કરે છે? અટકાવે છે. ઓકે, એ રુધિરને જામી જતું અટકાવતું હોય છે. ક્લિયર? આ ઉપરાંત ઊંડા મહાસાગરોના તળિયે રહેતા કેટલીક મત્સ્યો અને અપૃષ્ઠવંશીઓ છે. ઓકે, જ્યાં એ ઊંડા મહાસાગરોની અંદર જે સામાન્ય જે વાતાવરણીય દબાણ હોય એના કરતા 100 ગણું વધારે હોય છે. સમજીશું વિદ્યાર્થી મિત્રો કે ઊંડા મહાસાગરો જે છે એ મહાસાગરોમાં તળિયે જે તળિયા છે, ઓકે, મહાસાગરોના જે તળિયાનો વિસ્તાર છે ત્યાં શું કહે છે તો કે ત્યાં સામાન્ય વાતાવરણીય જે દબાણ હોય એ દબાણ કરતા કેટલું હોય છે તો કે તળિયામાં એટલે કે ઊંડા મહાસાગરોમાં સામાન્ય વાતાવરણીય દબાણ કરતા 100 ગણું દબાણ વધારે હોય છે. 100 ગણું દબાણ કેવું શું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ઓકે, ઊંડા મહાસાગરોના જે તળિયે આપણે જઈએ તો કહેશે કે બાહ્ય જે સામાન્ય વાતાવરણીય દબાણ હોય, જે આપણે રહીએ છીએ ને આપણી આજુબાજુનું જે વાતાવરણીય દબાણ છે એના કરતા 100 ગણું દબાણ કેવું હોય? વધારે હોય. અને આવા દબાણની વચ્ચે, અને આવું દબાણ કેવું હોય છે કે ત્યાં કોઈ સજીવ હોય કચડી નાખે એવું દબાણ કહી શકાય. ઓકે, શરીર ઉપર શું આવે છે? 100 ગણું દબાણ આવે આ સામાન્ય વાતાવરણીય દબાણ કરતા, તો શરીર શું થઈ જાય? પેશીઓ કચડાઈ જાય, શરીર કચડાઈ જાય. ઓકે, તો આવું શરીરને કચડી નાખે તેવા
દબાણીય વિસ્તારમાં કેટલીક માછલીઓ અને અપૃષ્ઠવંશીઓની જાતિઓ રહેતી હોય છે. અપૃષ્ઠવંશીની જાતિઓ રહેતી જોવા મળે છે. સમજીશું. ઊંડા મહાસાગરના તળિયે જે સામાન્ય વાતાવરણીય દબાણ કરતા પણ 100 ગણું વધારે દબાણ હોય છે, જે શરીરને કચડી નાખે એટલું પ્રેશર છે. ઓકે, તો પણ એવા પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ કેટલીક માછલીઓ અને અપૃષ્ઠવંશીની જાતિઓ ત્યાં રહેતી હોય છે. ક્લિયર? અને આવી જે માછલીઓ કેવી રીતે રહી શકે છે? તો કહેશે કે મત્સ્યોમાં વાત અવકાશોની ગેરહાજરી હોય છે. વાત અવકાશ આવેલા હોતા નથી, પરંતુ એમાં શું જોવા મળે છે? પરંતુ તેલથી ભરેલા ઓકે, ઓઇલ, કારણ કે માછલીઓમાંથી ઓઇલ મળે છે. આપણે જાણીએ છીએ કોડ લીવર ઓઇલ. ઓકે, તો તેલથી ભરેલા શું જોવા મળે છે? તો કે વાતાશય અંગની હાજરી હોય છે. શું આવેલું હોય એની અંદર? વાતાશય અંગોની શું હોય છે? હાજરી હોય છે. કેવી રીતે ટકી શકે છે? તો એનું કારણ છે કે એમાં વાત અવકાશ આવેલા હોતા નથી, પરંતુ એની જગ્યાએ એમાં શું હોય? તેલથી ભરેલા વાતાશય અંગોની હાજરી હોય છે. ઓકે, જ્યાં કચડી નાખે એવા દબાણીય વિસ્તારોમાં પણ આવી માછલીઓ અને અપૃષ્ઠવંશીની જાતિઓ જે છે એ સહેલાઈથી ત્યાં રહેતી જોવા મળતી હોય છે. ક્લિયર? ઓકે, જ્યાં કહી શકાય કે અતિ કઠિન જે પર્યાવરણીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર પણ સજીવો જૈવ રાસાયણિક ક્રિયાઓ, વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ દ્વારા એ જીવંત રહેતા જોવા મળતા હોય છે. ઓકે, અતિ કઠિન પરિસ્થિતિ હોય એ પર્યાવરણનો સામનો કરીને એ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સજીવો રહેતા જોવા મળે છે. ક્લિયર? પણ જ્યાં જોઈએ તો કેટલાક સજીવો આવી કઠિન પર્યાવરણીય પરિસ્થિતિના સામના કરવા માટે એ વર્તણૂકી પદ્ધતિ પણ અપનાવે છે. કેવી પદ્ધતિ? તો કે વર્તણૂકીય આદતો પણ ત્યાં જોવા મળતી હોય છે. ક્લિયર? અને આવા ફેરફારવાળા જે પર્યાવરણમાં સામનો કરવા માટે કેવી વર્તણૂકીય પ્રતિક્રિયાઓ દર્શાવે છે? ચલો જોઈએ. તો કે વર્તણૂકીય પ્રતિક્રિયાઓ. ક્લિયર? તો આપણે જાણીએ છીએ કે જ્યારે ઊંચું તાપમાન હોય છે, ઓકે, એટલે કે તાપમાનમાં જ્યારે વધારો થતો હોય છે, ક્લિયર, તો એ સમયે એ બદલાતા વાતાવરણ સામે ટકી રહેવા માટે આંતરિક પર્યાવરણીય સ્થિતિને કોણ જાળવી શકે છે? કયા પ્રાણીઓ વધુ સક્ષમ છે? તો કે સસ્તનો છે. ક્લિયર? સમજીશું કે શું કહેશે કે વર્તણૂકીય પ્રતિક્રિયાઓ ક્યાં જોવા મળે છે? તો કહેશે કે જે નિવાસસ્થાનમાં ઊંચા તાપમાનનો સામનો કરવા માટે, ઊંચું જે તાપમાન છે એનો સામનો કરવા માટે કયા પ્રાણીઓ સક્ષમ છે? તો કે સસ્તન પ્રાણીઓ સક્ષમ છે. ક્લિયર? પણ જ્યાં રણની અંદર રહેતી જે ગરોળીઓની વાત કરીએ, લિઝાર્ડની વાત કરીએ, તો એ આંતરિક પર્યાવરણીય સ્થિતિને ઊંચા તાપમાને સહન કરી શકતી નથી. સમજીશું. શું કહેશે કે વર્તણૂકીય પ્રતિક્રિયાઓ કોણ આપે છે? તો કહેશે કે સસ્તનોની જ્યારે વાત કરીએ છે ત્યારે ઊંચા તાપમાનને પણ શું કરી શકે છે? સહન કરવાની ક્ષમતા છે. પણ રણની ગરોળીઓ છે, આવી પ્રતિક્રિયાઓ કોણ આપે? રણમાં રહેતી ગરોળીઓ, રહેતી જે ગરોળીઓ છે, એટલે કે લિઝાર્ડ જે છે. ઓકે, ગરોળી એટલે શું કહીશું? લિઝાર્ડ. ઓકે, એ શું કરે છે કે જ્યારે વાતાવરણની અંદર તાપમાન નીચું જાય છે, યાદ રાખીશું એ કેવી રીતે ધાર્મિક ક્ષમતા
ઊભી કરે છે, એટલે કારણ કે આવા રણની ગરોળીઓની અંદર એવી કોઈ ધાર્મિક ક્ષમતા નથી કે બદલાતી પર્યાવરણની સ્થિતિને સાથે એ ટકી શકે. ઓકે, એ પોતાની આંતરિક સ્થિતિને જાળવી શકે. કોની માફક? તો કે સસ્તનોની માફક. તો એ શું કરશે કે જ્યારે તાપમાન સાનુકૂળ મર્યાદાથી નીચે જાય છે, સમજીશું આ ગરોળીઓ શું કરે છે કે જ્યારે તાપમાન જે છે એ સાનુકૂળ મર્યાદાથી શું થાય છે? નીચું જાય છે. ઓકે, જ્યારે તાપમાન સાનુકૂળ મર્યાદાથી નીચું જશે ત્યારે કઈ વર્તણૂક કરશે? તો કે સૂર્યપ્રકાશમાં તડકાનો લાભ લેશે. ઓકે, ત્યારે શું કરશે? તો કે સૂર્યપ્રકાશ ના જે તડકો છે એ તડકાનો શું લેશે? આનંદ માણે છે. ઓકે, જ્યારે સાનુકૂળ મર્યાદાથી તાપમાન નીચું હોય ત્યારે શું કરે છે? તો આવી ગરોળીઓ સનબાસ્ક લે છે. એને શું કહે? સનબાસ્કિંગ. ઓકે, એ સનબાસ્ક લે છે એટલે કે સૂર્યપ્રકાશના તડકાનો શું કરે છે? આનંદ માણે છે. સૂર્યપ્રકાશ જ્યાં પડતો હોય ત્યાં જઈને ઊભી રહે છે અને ઉષ્માનું શું કરે છે? શરીર દ્વારા શોષણ કરે છે. ઓકે, આનંદ માણે છે અને ઉષ્માનું શરીર દ્વારા ઉષ્માનું શું કરે છે? તો કે શોષણ કરે છે. ઉષ્માનું શું કરે છે? શોષણ કરે છે. પણ જ્યારે તડકાની ક્ષમતા વધી જાય છે, કારણ કે આ તો ગરોળી છે, સરીસૃપ છે, તો બાહ્ય પર્યાવરણ સ્થિતિ પ્રમાણે એનું આંતરિક પર્યાવરણની સ્થિતિ એ બદલાય છે. ઓકે, તો હવે જ્યારે તાપમાન એકદમ નીચું જાય તો શરીરનું ટેમ્પરેચર પણ નીચું જાય છે. તો હવે એની શેની જરૂરિયાત પડે? ગરમીની જરૂરિયાત છે. માટે એવા સમયે સૂર્યપ્રકાશના તડકાનો આનંદ લેશે અને ઉષ્માને ગ્રહણ કરે છે. પણ જ્યારે વધુ તાપમાન થઈ જાય છે, ઓકે, સવારે એ સનબાસ્ક લે, પણ જેમ જેમ સૂર્યપ્રકાશ વધતો જાય છે, પ્રકાશની તીવ્રતા વધતી જાય, તાપમાન વધવા લાગે હશે, તો પછી ક્યાં જતી રહેશે? છાયડામાં જતી રહેશે. એટલે કે વધુ તાપમાને એ ક્યાં ચાલી જાય છે? તો કે છાયડામાં ચાલી જાય છે. ઓકે, કોઈ વૃક્ષની છાયા હોય તો એની અંદર એ જતી રહેતી હોય છે. આ રીતે શું કરે છે? તો કે વર્તણૂકીય પ્રતિક્રિયાઓ દ્વારા રણની ગરોળીઓ જે છે, ઓકે, એ ધાર્મિક રીતે શું કરે છે? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતી હોય છે. કેવી રીતે? વર્તણૂકીય આદત દ્વારા. ઓકે, નીચા તાપમાને સનબાસ્ક કરે અને ઊંચા તાપમાને કોઈ વૃક્ષની છાયામાં એ સંતાઈ જાય છે. ઓકે, ક્લિયર? ચલો, સમજાય? આ ઉપરાંત કેટલાક સજીવો એવા પણ હશે કે જે ભૂમિ પરની જે ગરમી છે એ ગરમીને સહન કરી શકતા નથી. સમજો. ઓકે, જગ્યા નથી, હું લખતો નથી, પણ કેટલાક પ્રાણીઓ એવા પણ છે કે જે ભૂમિ પરની ગરમીને સહન કરી શકતા નથી. તો એમને અનુકૂલન કેવી રીતે સાધી લીધું? તો કે દર બનાવી શકે. ઓકે, શું કરી શકે? જમીન ખોદવાના લક્ષણો ધરાવતા હોય છે અને જે જમીન ખોદી એ શું કરે છે? દર જેવી રચના બનાવી એની અંદર સંતાતા હોય છે. એટલે કે લીઝાર્ડ પણ છે, ઉંદર પણ છે. એટલે કે ઉંદર પણ તમે જો દર બનાવીને રહેતા હોય છે. ક્લિયર? તો જમીન પરની જે ગરમી છે એને સહન કરી શકતા નથી. તો એવા સજીવો એ શું કરે છે? તો કે ખોદવાના એની અંદર જમીન ખોદવાના લક્ષણો છે અને જેના આધારે જમીન ખોદી એની અંદર સંતાઈ જતા હોય છે. ઓકે, તો આ બધા ધાર્મિક અનુકૂલનો છે કે જેના આધારે સજીવો એ અતિ કઠિન પરિસ્થિતિનો શું કરતા હોય છે? સામનો કરતા હોય છે. ઓકે, અને પોતાની જાતિના અસ્તિત્વને ટકાવી રાખતા હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અનુકૂલનો પૂરા થઈ જાય છે, પણ લીટી ટુ લીટી તૈયાર કરવાની છે. જે પણ ઉદાહરણો છે એ પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે આવી શકે, એનું ખૂબ ધ્યાન રાખીશું. ઓકે, અહીંયા રાખીએ છે. ફરી મળીશું વસ્તીના અહેવાલ સાથે. થેન્ક યુ.